સંગીત જ્ઞાનમાં બધું રહેવાય છે. સવારે બધી વિધિ થાય. પછી દરેક ક્રિયામાં એમાં પણ લેવાય. બરાબર. નિયમિત બધી વિધિ થાય. દરેક ક્રિયામાં બધું ધ્યાનમાં રહેવાય. ચૂકી જવાય. કઈ જગ્યાએ ચૂકી જવાય? કઈ જગ્યાએ ચૂકાય? ઘણી કઈ કઈ બાબતો? સાસુ સસરા સાથે શું થાય? સાસુ સસરા એટલે કઈ કામ કીધું હોય ને આપણે એવું કહીએ કે પછી કરીશું, પછી એ લોકો કે આપણે કે આપણને પછી આજ્ઞા ના રહે. જ્ઞાન હાજર ના રહે. આઈડિયા પછી ના આઈડિયા પછી થોડી સમય પછી યાદ રહે આવે કે આ ખોટું થઈ ગયું. ત્યારે કોણ જ્ઞાન હાજર રહે? શુદ્ધાત્માનું જ્ઞાન હાજર થાય કે સંગીતાત્માનું જ્ઞાન હાજર થાય? સાસુ સસરા જોડે જ્યારે પહેલા હોય ત્યારે આપણે રિલેટિવિટી કરી યાદ રહે કે મને કીધું. થોડા સમય પછી અમે એવું થાય કે શુદ્ધાત્મા તરીકે જોયા. શુદ્ધાત્મા તરીકે તો કેવી રીતે દેખાય? તમે તો રિયલી સાસુ ને સસરા માનો છો ને? સાસુ સસરા રિયલી હોય? રિલેટિવ પોઈન્ટ થી. તો ભાઈ ગુસ્સો શેના આધારે આવે? ના પણ સાસુ સસરા રિલેટિવ કે રિયલ? સાસુ સસરા રિલેટિવ તો પછી ગુસ્સો કેમ આવે છે? જો તું રિલેટિવલી રીતે એને જોવે છે તો ગુસ્સો કેમ આવે છે? જ્ઞાન ચૂકી જવાય. ના પણ સાસુ સસરા રિલેટિવ છે કે રિયલ છે? શુદ્ધાત્મા. હવે તેમ છતાં આપણને તકલીફ પડે છે તો તકલીફ કેમ પડે છે? એને રિલેટિવ જોઈએ છે એટલે કે રિયલ જોઈએ છે એટલે? તકલીફ તો રિલેટિવ જોઈએ છે એટલે પડે છે. શું લાગે? રિલેટિવ જોઈએ એટલે તકલીફ પડે કે રિયલ જોઈએ તો તકલીફ પડે? રિલેટિવ જોઈએ એટલે તમને શું લાગે છે? જ્યારે સાસુ સસરાને જોઈએ ત્યારે આપણે આખો શુદ્ધાત્મા નથી જોતા, આપણે એક થઈ જઈએ છીએ. એટલે હું સમજો અલ્પાદે અને શુદ્ધાત્મા એક થઈ જાય છે અને એના શુદ્ધાત્મા સ્વામી બદલે એને આપણે પણ સાસુ સસરા જોઈએ છે. એટલે ગુસ્સો આવી જાય. એટલે સાસુ સસરા તો જોવા જ પડે ને કે ના જોવા પડે? જોવા એટલે ત્યારે રિયલ અને રિલેટિવ જુદું નથી પાડતા. એક જ જોઈએ છે. આપણે એક થઈ જાય છે, એ લોકોને એક જ જોઈએ છે. હાલે એ તો કહે છે ને કે રિલેટિવ જોઉં છું પણ જોડે રિયલ જોવાનું રહી જાય છે. એટલે રિયલ જોવાનું રહી જાય છે એટલે પછી ગુસ્સો થાય છે. હા. એટલે બાય રિલેટિવ થી એ સાસુ સસરા અને બાય રિયલ માંથી શુદ્ધાત્મા છે એ જોવાનું રહી જાય છે એટલે થાય છે. એટલે બરાબર છે. પણ અહીંયા શું થાય છે કે પોતે બાય રિલેટિવ થી જોવે છે પણ ખરેખર બાય રિલેટિવ થી પોતે માનતા નથી. જોવે છે છતાં પણ માનતા નથી. એટલે કહે ને કે દરેક શાસ્ત્ર જે એમાં લખવામાં આવ્યું છે, ભાષા જે શબ્દો છે એ બધા પૂર્ણ છે પણ અપૂર્ણ શું છે તો કે એ માનતા નથી, માનવામાં નથી આવતું, બિલીવ નથી. કે તમે અત્યારે બહાર રિલેટિવ માંથી સાચું છે એવું માનો છો
ખરેખર પણ ખરેખર બાર રિલેટિવ ઉપરથી સાચું છે એવું નથી માનતા, રિયલી માનો છો માટે જ તમને તકલીફ પડે છે. સંગીતાબેન વાત સમજાય છે? જો રિલેટિવ માનતા તો તમને તકલીફ ના પડે, પણ આ તો આપણે દાદા આજ્ઞા આપી છે તો આપણે જોઈ લઈએ છીએ કે રિલેટિવ છે અને વિપરીત શુદ્ધાત્મા ખરેખર બે રીતે જોઈએ તો તકલીફ ના પડે. છતાં તકલીફ કેમ પડે છે? તો કે અંદર આપણે માનીએ છીએ કે આ રિયલી છે. રિયલી એટલે પરમેનન્ટ કે ટેમ્પરરી? સંગીતાબેન, અને રિલેટિવ એટલે ટેમ્પરરી કે પરમેનન્ટ? ટેમ્પરરી. તો શાસ્ત્રો ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે? અહીંયા થોડું જુદી રીતે પૂછવામાં આવશે એટલે અવાજ બરાબર કરવો પડશે. સાચું હશે ખોટું થઈ જશે, ખોટું હશે સાચું થઈ જશે, પાછું સાચું ખોટું થશે, ખોટું સાચું થશે. રિલેટિવ એટલે પરમેનન્ટ અને રિયલ એટલે ટેમ્પરરી. હા, અને રિલેટિવ ટેમ્પરરી. એટલે સાસુ આપણે રિલેટિવ પોઈન્ટથી બોલે કે રિલેટિવ પોઈન્ટથી સાસુ છે અને રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. તમે સીધા વચ્ચેના ભાગમાં અસર તો થઈ ને? કેમ થઈ હશે? એને રિલેટિવ માનીએ છીએ એટલે કે રિયલી માનીએ છીએ એટલે? તેને રિયલી માનીએ છીએ માટે તમને દુઃખ થાય છે અને માટે પછી પ્રતિકાર થાય છે. સંગીતા સમજમાં આવી વાત? કે રિલેટિવ જોતા તો ના થાય, પણ એને આપણે રિયલી માનીએ છીએ એટલે ત્યાં આગળ આપણે એની એન્ટ્રી અવળી કરી નાખવી પડે. જે એને રિયલી માન્યું હતું એને આપણે રિલેટિવ બોલો એટલે સામે ખાતું બરાબર થઈ જાય. અને જેને રિયલ હતું એને આપણે રિલેટિવ માનતા હતા, ખ્યાલ આવે ત્યાં રિયલી કોણથી શુદ્ધાત્મા બોલે એટલે બે ખાતા સરખા થઈ જાય. એટલે ચારે એન્ટ્રી બરાબર થઈ જાય કે ના થઈ જાય? પછી એકાઉન્ટની ભાષામાં બે લીટી મૂકે એટલે શ્રી લખાય કે ના લખાય? શ્રી લખાય એટલે મોક્ષ થઈ ગયો કે ના થઈ ગયો? સાસુનો થઈ જાય કે સંગીતાનો થઈ જાય? મોક્ષ કોનો થઈ જાય? સાસુનો થઈ જાય કે સંગીતાનો થઈ જાય? શું કહે છે? સંગીતાનો થઈ જાય. તો કે જેને આ દ્રષ્ટિ આપી એનું મોક્ષ થઈ જાય, ખ્યાલ આવે? કે સંગીતાએ દ્રષ્ટિ આપી કે સાસુએ આપણી દ્રષ્ટિ? સંગીતાનો મોક્ષ થઈ જાય. તો સંગીતા ફ્રી થઈ જાય તો પછી સાસુએ ફ્રી થઈ જાય કે ના થઈ જાય? તો એને કઈ કામમાં કઈ લાભ તો થાય કે ના થાય? અત્યાર સુધી તો બહુ ભારે હતી, કારણ કે હવે હળવી થઈ છે કે સારી છે એમ કે બહુ. એટલે એને જે પકડ હોય એ થોડી ઢીલી થાય કે ના થાય? હવે એને જ્ઞાન ના લીધું હોય તો થોડી ઢીલી થાય, અને જ્ઞાન લીધું તો એની પકડ છૂટી જાય તમારે. પણ તમે સાસુને રિયલ માનતા હતા એટલે આ તમને તકલીફ પડતી હતી. સામે બોલવાનું થાય, ગુસ્સો આવે, પછી એનું લાંબો તાપો ચાલે. દાદાએ શું કર્યું એની સામે? કે રિયલ માનતા હતા પણ ખરેખર અનુભવથી સમજાવ્યું અને બતાવ્યું તમને. પછી બાય રિલેટિવ પોઈન્ટથી સાસુ છે, રિયલી નથી. તો બાય રિયલી શું છે? કે શુદ્ધાત્મા છે. એટલે કાં તો મેળવી ગયું કે ના મેળવી ગયું? એટલે જે રિલેટિવ હતું એ રિયલ થઈ ગયું હતું અને રિયલ હતું એ રિલેટિવ થઈ ગયું હતું. સામે આપણે એન્ટ્રી મૂકી દીધી એટલે બે ખાતા મેળવાઈ ગયા. એટલે પછી એકાઉન્ટની પાસમાં બે લીટી મૂકે ને, જમણી સાઈડ ને ડાબી સાઈડ તમારે. એટલે પછી શ્રી મોક્ષ થઈ ગયો તમારે. કોણ મોક્ષ થઈ જાય? સાસુનો થઈ જાય કે સંગીતાનો થઈ જાય? આ લોકોને સંભળાતું નથી. હા, એટલે જરા સાસુ જોડે તો ધીમેથી બોલાય ને, ના બોલાય? પતિ ગયું તમારે છે પાકિસ્તાન સુધી અવાજ સંભળાય. એટલે અહીંયા તમારો સ્લો અવાજ સંભળાય કેમ? હા, પણ સંભળાતું નથી આ લોકો. નવનભાઈને નથી સંભળાતું. એટલે એમને કીધું ને ત્યારે જોરથી બોલજે. સાસુ જોડે જે રીતે લડે ને એ રીતે બોલજે.
જરૂર ના તો સંગીતા વાત સમજાય ને કે આપણે દાદાની આજ્ઞા આપી છે એટલે પાડવી છે તો ખરા પણ શબ્દ સાથે જે પડાય છે સમજણ થોડીક હોય છે ને થોડીક નથી હોતી હવે સમજણ અને શબ્દ બે હોય પણ પહેલા સમજણ થી આખી દ્રષ્ટિ તમારી આખી સમ્યક એટલે શુદ્ધ થઈ ગયેલી હોવી જોઈએ અને એ સમ્યક એટલે શુદ્ધ થયેલી દ્રષ્ટિ હોય ને પછી તમે એ શબ્દ વાપરો તો એ શબ્દ ચેતનવંતા થઈ જાય એટલે એની યથાર્થ જગ્યાએ તમારે શબ્દ વપરાય એટલે તમને પછી કોઈ અસર ના થાય સુખ અથવા દુઃખની સારું અથવા ખોટી એવી કોઈ પણ પ્રકારની તમને અસર ના આવે ખ્યાલ રાખજો હવે જ્યારે તમે એક્ઝેક્ટ સમજણ સાથે અસર બીજા ના થવાનું અણસમજણ એટલે અજ્ઞાન સહજ નથી થવાનું આના જેવું નથી થવાનું અથવા તો બાળકમાં છે ને એ અજ્ઞાન સહજ એટલે બાળ સહજ કહેવાય છે દાદા ભગવાને આપણને જ્ઞાન આપ્યું એટલે આપણે સહજ થયા આપણને કેવા જ્ઞાન સહજ એટલે આખી સમ્યક દર્શેલી આખી દ્રષ્ટિ શુદ્ધ થાય છે અને શુદ્ધ થયા પછી શબ્દ વપરાય છે ચેતનનો એટલે પછી કોઈ પણ અસર ના થાય તમને તો ના રહે પણ તમે જો એ દ્રષ્ટિ વાપરો ને તો શરૂઆતમાં સાસુ ના રહે પણ ધીમે ધીમે એની પર સવળી દ્રષ્ટિ થવા મળે એને પર ઓછી અસર થવા મળે શું લાગે જેમાં ગરમી હોય છે તો કોની પાસે જઈએ પંખા નીચે જઈએ તો થોડું આપણને લક્ષણ મળે છે કે નથી મળતું એટલે ઠંડી હોય તો કોની પાસે જઈએ ગરમ કરતા હોય ખ્યાલ આપે નહીં તો વરસાદ આવે તો કોની પાસે જઈએ ના પલળવું હોય તો આ બધા જોડે જઈએ છે તો એક્ઝેક્ટ જ્ઞાન વપરાય છે ને અને રક્ષણ મળે છે ને ઓટોમેટિક તો કે આ બધું તમારું આ એક્ઝેક્ટ જગ્યાએ એટલે તમારી દ્રષ્ટિ આખી સમ્યક થઈ ગયેલી શુદ્ધ થઈ છે હવે શુદ્ધ આખી દ્રષ્ટિ તમારે થાય અને પછી એનાથી જે શબ્દો અને બધા વ્યવહાર હોય આપણને સુખ આપે કે ના આપે અને આપણા વ્યવહારથી સાસુ સસરાને સુખ થાય કે ના થાય પછી વાણી કેવી નીકળે કર્કશ વગરની નીકળે તમારે એમાં તાતો ના હોય ખ્યાલ આવે મૃદુ અને ઋતુ વાણી નીકળે ખ્યાલ આવે પછી ગમે કે ના ગમે પછી તો બહુના વખાણ કરતા થાકે કે એવું ને અત્યારે તો વખાણ કરતા હશે કે નહીં બહાર જઈએ તો બધા અડોશ પડોશમાં વખાણ કરે સંગીતા કરે નાખે ભૂલથી કરી નાખે અને ઉપર પછી એ બી થઈ જાય હા તો એવું કહેવા માંગે છે કે તમે હજી પરિપૂર્ણ નથી થયા આત્મા નથી થયા સારું કહે છે તો એના વખાણ કરી આવે છે ખોટું એટલે દ્વંદમાં છું હજી તમે એટલે સાસુ દ્વંદમાં હશે કે સંગીતાબેન દ્વંદમાં હશે દ્વંદમાં હોય એટલે શુદ્ધાત્મા કહેવાય કે સંગીતાબેન સારું અને ખોટું બે સાસુ તો વખાણ કરે છે સારા ખોટા એટલે સારા અને ખોટાના ભાગમાં આખું પિક્ચર બતાવ્યું એટલે સંગીતાબેન દ્વંદમાં કહેવાય કે શુદ્ધાત્મામાં કહેવાય હા તો ભાઈ દ્વંદમાં તો સુખ બહુ હોય ને સનાતન સુખ હોય ને સુખ શેમાં હોય શુદ્ધાત્મામાં તો હવે આપણે તો સારા ખોટા બે થી ફળ થવાનું ને સારા ખોટા બે થી કેવી રીતે ફળ થવાય આપણે સારા ખોટાથી ફળ થવું છે ને બે દ્વંદ છે ને એટલે દ્વંદ તો ગમે નહીં ને કે ગમે એટલે સારું કે પણ થોડી પછી ખરાબ આવશે જેમ દિવસ આવે અને રાત આવે તો દિવસ રાત તો બહુ ગમે ને કે ના ગમે શું કહે છે સંગીતા દિવસ રાત ગમે કે ના ગમે આ કુદરતી નિયમ છે પણ દિવસ રાત એટલે આપણે આપણા જગત માટે બોલીએ છીએ ના ગમે ખ્યાલ રાખો એટલે દિવસ રાત થી મુક્ત થવું છે ને કેવી રીતે દિવસ રાત થી મુક્ત થવાય જ્ઞાને કરી હવે જ્ઞાને કરીને કેવી રીતે જ્ઞાન તમે વાપરશો
એનો સંભાવ એની વાત કરી. બરાબર. સામામાં શુદ્ધાત્મા જોશું પણ કેવી રીતે શુદ્ધાત્મા દેખાશે? પહેલા આપણને શુદ્ધાત્મા દેખાશે કે પેકિંગ દેખાશે? એના તો પેકિંગ જ દેખાશે. હા, તો પેકિંગ પહેલા દેખવાનું કે શુદ્ધાત્મા દેખવાના આપણે? પેકિંગ જોઈ પછી સંગીતાને કહેવાનું કે તમે શુદ્ધાત્મા છો. બરાબર છે. એટલે આપણે પહેલા સામામાં સામાન્ય જવાબમાં આવ્યો હોય કે શુદ્ધાત્મા જોવાનું, પણ પેકિંગ પહેલા દેખાય એટલે પેકિંગ કે ભાઈ આ રિલેટિવ પણ દિયા છે જેથી શુદ્ધાત્મા. આ જેટલું વપરાય તમારે એટલે દિવસ રાત ના રહે, ખ્યાલ આવે. પછી આખું દિવસ જ એટલે પ્રકાશ પ્રકાશ. હવે જેટલું તમારે આ દ્રષ્ટિ વપરાય, ખ્યાલ રાખજો, એટલે આજ્ઞા વપરાય અને રિલેટિવ રિયલ દ્રષ્ટિ વપરાય એટલે શું થાય? એટલે કે અનંત સૂર્યોને ભેગા કરીને જે પ્રકાશ થાય ને એ બધો પ્રકાશ આ ખાલી રિલેટિવ રિયલ દ્રષ્ટિ વપરાય એની સામે ઝાંખો પડી જાય. સંગીતાવા સમજાય છે કે અનંત સૂર્ય ભેગા તો એ પ્રકાશ વધારે હોય કે બાય રિલેટિવ રિયલ બે વાપરે અને એનાથી જે પ્રકાશ થાય એ વધારે હોય. અનંત સૂર્યને ભેગા કરે ત્યારે આ ખાલી એક જ સૂર્યનો પ્રકાશ છે ને, એમાં અનંત સૂર્યને ભેગા કરે અને જે પ્રકાશ આવે અને તું આખા જગતમાં બાય રિલેટિવ ઉપર ને બાય રિયલ ઉપર જોવે અને એનાથી જે પ્રકાશ થાય. તો અજવાળું સૌથી વધારે કોણ આપણું સૂર્યનું, અનંત સૂર્યનું કે આ રિલેટિવ રિયલનું? શું કહે છે? એમ એ તો હું તને પૂછું. મને તો એવું કીધું કે પ્રશ્ન ના કરે તો તમારે પ્રશ્ન કરવાના, ને પ્રશ્ન કરે તો તમારે જવાબ આપવાના. બધા ખોટા જવાબ આપવાના એટલે તમે પૂછાઈ જાવ. એટલે પછી હું પ્રશ્ન કરું. સૂર્ય તો એક જ છે ને? સૂર્ય એ પાછો નવો વિષય છે. એમાં તો હું ભણે નથી એટલે બધું ખોટા જવાબ આવશે. આ તો એક દ્રષ્ટાંત આપું છું કે અનંત સૂર્યોને ભેગા કરે અને જે પ્રકાશ હોય અને તું રિલેટિવ રિયલ આખી દ્રષ્ટિ વાપરે એમાં પ્રકાશ થાય કે ના થાય? એટલે પ્રકાશ થાય ને. હવે એ પ્રકાશ અને સૂર્યનો પ્રકાશ એમાં સૌથી વધારે પ્રકાશ કોનો હોય? એ તો હું પૂછું છું તરત એ નહીં કે મને પૂછે કે મને આ લોકો પછી બેસાડશે નહીં ટીચર તરીકે કે તમે જવાબ આપી દેશો એટલે છોકરાઓ પાસ કરી દેજો. શું લાગે છે શીખા? અનંત સૂર્યનો પ્રકાશ વધારે કે રિલેટિવ રિયલનો પ્રકાશ વધારે? मुझे ये बाजूમાં પૂછી શકાય, લાઈફ લાઈન છે બધી પૂછી શકાય. મને ના પૂછે, મને પૂછી જવાબ લખે તો પછી ના પાસે. સાચું માર્ક તો ટીચરને ખબર હોય. સાચું માર્ક ટીચરને ખબર હોય. ટીચર પેપર ના લખાવે ને, ભણાવે કરે પેપર ના લખાવે. બધા પ્રશ્નો પૂછે તો શું કરે? બધા નહીં પૂછે પણ આ બધા આ બીજા બધા પૂછી શકાય, મને ના પૂછાય. પૂછાય પછી એવું કે તો ચોરી કરી. એવું છે. કયા પ્રકાશ વધારે કહેવાય? રિલેટિવ. હું એ તો બોલું છું ને કે રિયલ રિલેટિવ. તમે પ્રશ્ન તરીકે પૂછ્યું. પ્રશ્ન તરીકે નથી બોલ્યું. એવું છે. હા તો મને અમારી ભૂલ થઈ ગયા. આજની પણ કઈ નવા પણ તમને એવું લાગે કે મેં મારી પસંદ મને પ્રશ્ન તરીકે લાગે એટલે મેં કીધું. એટલે મારું આત્મ નબળું પડી ગયું પણ અહીંયા દ્રષ્ટિ કરી નબળી પડી ગઈ. મેં જાગૃતિ નથી એટલે ભૂલ થઈ ગઈ. માફી નથી અર્થિત નહીં થાય નક્કી કર્યું. પણ શક્તિ કોની પાસે? તારી પાસે માનું દાદા ભગવાન પાસે માનું? પણ તારી અંદર દાદા તો છે ને, અને દાદા વ્યવહારથી અમારે અજાગૃત થઈ ગયું એટલે અંદર દાદા ભગવાન એની પાસે શક્તિ માં પણ કે જે દાદા ભગવાન છે એની પાસે માનું. ભૂલ તો સંગીતાના આધારે થઈ ગઈ. પણ જેની ભૂલ થઈ એની પાસે ડાયરેક્ટ માફી માંગવાની. દાદા પાસે જાય તો દાદાને માફી માંગવાની. જેની જોડે ભૂલ થઈ એની માંગવાની. એની અંદર ભગવાન તો છે ને, ભગવાન પાસે શક્તિ માંગવાની. એટલે તું આપીશ ને મને. આ ભૂલ થઈ ગઈ પછી શક્તિ આપીશ ને જાગૃતિ. હે હા રિલેટિવ સંગીતા તો પછી થઈ ગઈ શું?
શુદ્ધાત્મા તત્માં લખ્યું ને એટલે નિરપેક્ષ શુદ્ધાત્મા થઈ ગયો. કાલે રિલેટિવ ઉપર સંગીતા બોલી દીધું એટલે નિરપેક્ષ શુદ્ધાત્મા થઈ ગયો. ભાઈ તારે હું શુદ્ધાત્મા બોલવાની જરૂર ના રહી. પણ શુદ્ધાત્મા કેમ બોલવાનું તો કે એટલો અભ્યાસ હતો કે ગમે તેટલું હતો હું સંગીતા જ છું. મારું નામ સંગીતા હતું ત્યાં સુધી વાંધો નતો, પણ હું જ સંગીતા છું. એટલે પછી શું થયું, આત્મા અનાત્મા બે ભેગા. આત્મા અનાત્મા બે ભેગા થઈ ગયા એટલે શું થાય, આત્માને પુરુષ કહેવામાં આવે છે, અનાત્માને પ્રકૃતિ એટલે સ્ત્રી, અને સ્ત્રી પુરુષ બે ભેગા થઈ જાય તો જગત ઊભું થાય કે જગત બેમાઈ જાય. એટલે એમાં તો મજા આવે ને. પછી સાસુ બનવાનું, વહુ બનવાનું, કોઈના છોકરા બનવાનું, ને પછી રાજા બનવાનું, રાણી બનવાનું, પછી લડાઈઓ કરવાની, પછી ચાલે, મજા આવે ને. સિરિયલ ચાલે અનંત અવતાર સુધી. ટીવી સિરિયલ તો 500 લોક છે એ હોય તમારે સિરિયલ બધી, અને આ તો અનંત અવતાર સુધી ચાલે. શું કહે છે સંગીતા? ચાલે ને. એટલે આપણે તો આત્મા અનાત્મા ભેગા થાય એટલે જગત ઊભું થાય એટલે એ રીતે જીવવાનું ને આપણે કે નહીં. તો કેવી રીતે જીવવાનું? આપણી જીવનશૈલી કેવી હોવી જોઈએ? મોક્ષ તરફથી. મોક્ષ કેવી રીતે મળે? મોક્ષ મળે છે કે નથી મળે? મળી જ જાય છે. બરાબર છે. તો એનું વર્ણન કરવું પડે કે ના કરવું પડે? મોક્ષ કેવી રીતે મળે? એ તો પુરુષાર્થ નથી કર્યો કે વર્ણન ના થાય. દાદા કૃપાથી આપે એટલે શબ્દમાં વર્ણન ના થાય. થાય આટલું વિચારવું પડે છે કે મોક્ષ કેવી રીતે મળે? જ્ઞાન થકી. બરાબર છે. એટલે અત્યારે જે તમે પ્રવર્તે છે જ્ઞાન ના કહેવાય? કહેવાય. બરાબર છે. કયું કયું જ્ઞાન છે અત્યારે તમે? અત્યારે અમારી ચાલે છે સંગીતા કઈ રીતે સત્સંગ કરે છે જુદી રીતે વર્તી શકે. જુદી રીતે વર્તે. ત્યારે મોક્ષ જ્ઞાન થકી થાય. બરાબર છે. પણ હું સંગીતા છું એ જ્ઞાન છે કે અજ્ઞાન છે? બરાબર છે. એટલે જ્ઞાનની જરૂર પડે. હવે તું સંગીતા છે, એ સંગીતા જ બોલે છે કે હું ચંપા છું એવું બોલે છે? સંગીતા છું એ સંગીતા જ બોલે છે કે હું ચંપા છું એવું બોલે છે? તો પછી જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? કે તારું નામ જે છે એ બોલે છે, બીજું નથી બોલતું. વારે ઘડીએ નામ બદલતી નથી તું. જ્ઞાન કહેવાય. તો પછી અમારા સાસુ છે એ જ્ઞાન કહેવાય કે ના કહેવાય? પછી જેટલા બહેનો દેખાય બધા સાસુ જેવું કહે છે. તો જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? પછી આપણા હસબન્ડને જ આપણા હસબન્ડ કહીએ છીએ, બીજાને કહીએ છીએ. પછી આ છોકરા આપણા છોકરાને છોકરા કે બીજાને કહીએ છીએ આપણે. તો પછી જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? મૂંઝવી નાખે છે. મને એવું સમજવામાં આવ્યું કે બધા બહુ પ્રશ્ન કરે છે. મને તો પ્રશ્ન ભણતા આવડે નહીં, ભણાવતા આવડે નહીં. મને બધા પહેલી વાર હોય ને એમાં મજા આવે. પ્રશ્ન ના કરું? મૂંઝવણ આવી. પછી લડાઈ કરું? લડાઈ નહીં. કોઈને કકડાવાય નહીં. ટકોર કરી શકે, કકડાવાય નહીં. ટકોરમાં સમજી જાય, એને ના સમજે તો પછી કકડાવાય કે નહીં? છોડી દેવાનું. જો જ્ઞાન આપે છે મને સારું છે. પણ મને એમ લાગે કે મને તેને ના રહે. અત્યારે તમે સાથે વાત કરો છો કે મને લાગે કે મારા થોડું જ્ઞાન છે.
જેવું નીકળે છે. બધું સારું નીકળે છે ને મને એટલું જવાબ બરાબર આવે છે. શું કહે છે તમને બરાબર જવાબ આવે શું કહે છે બરાબર વાતો નીકળે છે કે મૂંઝાઈ જાય કેવા જવાબ આપે છે બરાબર નથી પણ પોતાની કિંમત ના આવે ને ના આપણો પોતાનો અનુભવ આપણને હોય ને એમ સારું ના જાણો બીજા દ્વારા આપણને ખબર પડી શકે કે એટલા માટે તો માઇક આપે બધા હોય એટલે આ બોલે એટલે ખબર પડી જાય સારી બધી વાતો નીકળતી હોય તો આમ ગંભીર થઈ જાય અને કે બટાકા બફાઈ ગયા તો બધા હસી પડે એટલે સમજી જવાનું કે બટાકા બફાઈ ગયા અમને બધાને આવડે નહીં પણ આમ હસી પડે એટલે ખબર પડે કે બફાર થઈ ગયો છે એટલે બીજી વાતમાં ફેરવી નાખીએ એટલે પછી પાસ કરી નાખીએ શું સંગીતા ક્યાંથી વાત અટકી હતી આ ચા પછી આવી ગઈ કે પછી વાસ્તવિક થઈ ગઈ પ્રકાશ આ પ્રકાશમાં તો પણ પેલું હતું ને આ સાસુને સાસુ કહીએ છે ને હા છોકરા એ જ્ઞાન કે અજ્ઞાન કહેવાય આમ રિલેટિવ રૂપમાં કેવડા કોઈ એ જ્ઞાન કરી કે આપણા છોકરાને સાચું છે બરાબર છે કે આ એક પ્રકારનું જ્ઞાન જ છે આપણા છોકરાને જ આપણે છોકરો કહીએ છીએ પાકા નથી આપણી સાસુ એને સાસુ કહીએ છીએ પણ પહેલા શું હતું અહંકાર સહિત હતું અને હું કોણ છું એ જાણી લીધું એટલે અહંકાર જ થઈ ગયો બાકી આપણો સાસુ છે એવું જ બોલવાનું છે અને એ જ્ઞાન જ કહેવાય એટલે રિલેટિવ રૂપમાં હા એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ વપરાયો અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ વપરાયો એટલે આખો વ્યવહાર અહંકાર રહિત થઈ ગયો ખ્યાલ આવે પહેલા રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ વપરાતો નતો ખ્યાલ આવે બે ભેગું થઈ ગયું હતું એટલે આત્મા અનાત્મા બે ભેગું થઈ ગયું હતું અને આત્મા અનાત્માની જે ભેગા સાથે જે એક અવસ્થા ઉભી થતી હતી એને નિશ્ચયાત્મક રીતે એ બોલવામાં અને વર્તવામાં આવતી હતી તમારે એટલે એ અહંકાર સહિત આખો વ્યવહાર થતો હતો એટલે સાસુને સાસુ કહેતા હતા હસબન્ડને હસબન્ડ કહેતા હતા તેમ છતાં એ અજ્ઞાન કહેવાય ખ્યાલ આવે કે પણ આત્મા અનાત્મા બે સેપરેટ થયા બાય રિલેટિવ પણ આપણને પ્રાપ્ત થયો બાય રિયલ પણ પ્રાપ્ત થયો એટલે પાછો વ્યવહાર તો એનો જ કરે છે કે મારા સાસુ છે મારા હસબન્ડ છે મારા છોકરા છે પણ શું થયું કે રિલેટિવ દ્રષ્ટિ વપરાય એટલે એ વ્યવહાર હોવા છતાં એ અહંકાર રહિત થઈ ગયો એટલે એ જ્ઞાન કહેવાય છે ખરેખર જ્ઞાન અને અજ્ઞાન બે અલગ છે કે એક જ છે ખરેખર આખા જગતમાં જ્ઞાન જ પ્રવર્તે છે કે અજ્ઞાન કેમ કહેવામાં આવ્યું આપણો અહંકાર સાથે એટલે કે અહંકાર સહિત હતું એટલે અજ્ઞાન કહેવામાં આવ્યું અને દાદાએ આપણને આખું આ જ્ઞાન છે અહંકાર રહિત કરી આપ્યું તો વ્યવહાર તો એને જ કરવાના છે કોઈને કંઈ કામ કરતા ને કંઈ બગાડતા તો જરા આપણે એને ટકોર પણ કરવાની છે આપણે કંઈ બહાર જવાનું છે કે ફરવાનું છે તો જરા વહેલા જમી લેજો કે વહેલા નહીં લેજો પાણી નથી આવવું એવું બોલવાનું પેલા નિયમથી મોડા નાતા હોય વર્ષોથી એટલે જરા ખાખારીને બોલવું પડે ને કે ધીમેથી કહે કે નહીં લેજો તો એ આળસ કરે કે ફટાફટ નહીં લે ના સામાન્ય જે મોડા નાતા હોય આપણે જે સવાર 7 વાગે નહીં લેવાનું કે 12 વાગે ના ઉઠવું કે એનામાં અકલ નથી આ હવા 7 વાગે નવાનું કે છે તો ધીમેથી કહે તો માને નહીં હા એટલે સમજાવ એટલે ખાખારીને બોલવું પડે ને હાલે ધીરે ખાખારી એટલે શું કહેવાનું આપણે બે વસ્તુ અલગ નથી એટલે આજે એક સમજણ કીધું એટલે પાણીમાં થોડો રણકો હોય જેને ખ્યાલ આવી જાય ટાઈટ લાગે છે કે આજે પાણી નથી આવવાનું તો કઈ છે એટલે સારું સર કે હવે પાણી કાઢો હું નહીં લઉં છું એટલે વ્યવહાર તો બધા એવા થાય છે એમાં કોઈ વ્યવહારમાં ફરક ના હોય સાસુ સસરા જોડે આપણે બધા વ્યવહારમાં ફરક ના હોય આપણે રહે છે ને કે જ્ઞાનમાં રહેવાય છે કે નથી રહેતો આ પ્રશ્ન નિકલમાં બતાવવાનું એટલે એમાં કઈ એ ના ખાલી દ્રષ્ટિ જ બતાવે એટલે અહંકાર રહિત વ્યવહાર થઈ જાય એ વ્યવહાર તો એવો ને એવો જ રહે તમારો પણ તમને લાગે કે મારામાં ફરક પડ્યો નથી શું લાગે સંગીતા ફરક પડ્યો કે ના પડ્યો કહેવાય બાય રિલેટિવ રિયલ વાપરીએ એટલે અહંકાર રહિત થયો કે ના થયો એટલે અહંકાર રહિત થયો એટલે વ્યવહાર એનો એ જ હોય
જેમ તમારે ગાડી બોમ્બે જવાની હોય અને બધા દિલ્હી જાય તમારે તો ચાલવાની પ્રક્રિયા અને જે પુરુષાર્થ તો રહે છે કે નથી રહેતો, પણ જવાનું છે અને બોમ્બે ને એની જગ્યાએ દિલ્હી જાય છે એને સૌનો પુરુષાર્થ કહે કે અવળો પુરુષાર્થ કહેવાય. અને પછી એને ખબર પડે કે આપણે તો જવાનું છે બોમ્બે અને જઈએ છીએ દિલ્હી, એની એની દ્રષ્ટિ બદલી નાખી તો ચાલવાની પ્રક્રિયા તો એની જ રહેશે ને ગાડીની. હવે એની દ્રષ્ટિ બદલાઈ ગઈ બોમ્બે તરફ એ ચાલવા મળે પછી પુરુષાર્થ સવરો કહેવાય કે અવળો કહેવાય? બેમાં પ્રક્રિયા તો એક જ છે ને. એટલે કે સાસુ સસરા જોડે જે રીતે બેસતા હોય બોલતા હોય એ રીતે જ બધી વસ્તુ હોય. પણ તમારે જવાનું હતું બોમ્બે ને તમે તમારી ગાડી ચાલી તમારી દિલ્હી તરફ, એટલે એને અજ્ઞાન કહેવામાં આવે છે. ખ્યાલ આવે? અને પછી એને રિયલાઇઝ કરાવે તમારે કે તમારે જવાનું હતું બોમ્બે ને તમે દિલ્હી તરફ છો, એટલે તમારી દ્રષ્ટિ એને રિયલાઇઝ કરાવે, દ્રષ્ટિ તમારે આવડી હતી એને સવળી કરાવે. એટલે દેખીતો જે પુરુષાર્થ હોય તો સેમ જ રહે છે. એટલે શું બદલાય છે તમારો ભાવ કે દ્રષ્ટિ બદલાય છે. ખ્યાલ આવે? અને દ્રષ્ટિ જે બદલાય છે એને જ્ઞાન કહેવામાં આવે છે. અને આપણા એક એક વ્યવહારમાં એક એક અવસ્થાઓમાં એક એક સંયોગોમાં આપણે દ્રષ્ટિને વાપરવાની છે. આપણી ક્રિયા બદલવાની નથી. ક્રિયા તો એની જ રહેશે. પ્રેમની ક્રિયા એની જ રહે ને, દિલ્હી તરફ ચાલતી અને બધા બોમ્બે તરફ ચાલે એટલે ક્રિયા તો એની જ રહે ને. આપણે બધા ક્રિયા બદલવા જોઈએ છે જ્ઞાન લીધા પછી પણ. સંગીતા વાત સમજાય છે? એટલે ક્રિયા બદલવાની નથી, તમારી દ્રષ્ટિ બદલવાની છે. તમારી દ્રષ્ટિ બદલી એટલે એની જ ક્રિયા શુદ્ધ થઈ જાય છે અને દ્રષ્ટિ અવળી થઈ જાય છે એટલે એની જ ક્રિયા અશુદ્ધ થઈ જાય છે. સંગીતા વાત સમજાય? હવે મજામાં નથી થતી? પ્રશ્ન બહુ કર નથી કરતા? સમાધાન થાય છે? એટલે ખરેખર પ્રશ્ન પૂછવાની ના હોય તો પ્રશ્ન એટલા માટે પૂછીએ કે થોડું તમારું ચિત્ત આગુ પાછું હોય ને ઘણી બધે ઠેકાણે. હવે પ્રશ્ન પૂછીએ એટલે જવાબ એક્ઝેક્ટ આપવો પડે. અને ધારો કે ના આપો તો કે ખોટો જવાબ આપો એટલે અમે હસીએ ને બધા હસીએ એટલે કપાટ થાય એટલે પછી તો સંગીતાને ના કહું ને કે ગમે પહેલા મારી વાતમાં કેવું થશે હવે ફસાઈ ગયા. એ તમારી લેંગ્વેજ પણ થોડી હાઈ લાગે પેલા મળેલા છે બીજા સાથે જો વાત કરતા સાંભળે છે બીજા આપણા મિત્રો હોય એની લેંગ્વેજ તમારી લેંગ્વેજ અલગ પડે છે. હવે મૂંઝવણમાં તો નાખ્યો ને એટલે પ્રશ્નમાં ઉલેચો નથી એમ એ પડે. ના મને એવું જ્ઞાન થયું દાદા જોડે થયું હતું ને જે બી સમાજમાં મારો જન્મ થયો છે તો કે તરવું હોય તો પહેલા ડૂબવું પડે એટલે હું તમને બધાને ડૂબાડું છું તરતા તમને આવડી જાય. ખ્યાલ આવે? મૂંઝવવું પડે કે ના મૂંઝવવું પડે? જ્ઞાન તમારે મૂંઝવણથી થાય કે તમારે બધી અનુકૂળતા એનાથી થાય? એટલે મૂંઝવવાનું એક પ્રકારનું જ્ઞાન થયું કે ના થાય? અને તમે અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરવા છે કે અજ્ઞાન પ્રાપ્ત કરવા? મારે ડાયરેક્ટ જ્ઞાન આપવું જોઈએ કે મૂંઝવવા જોઈએ? એક પણ પ્રશ્નનો જવાબ જ નહીં આપવાનો. બરાબર ને? શું કહે છે સંગીતા? આ બીજા બધા તો સારા છે એમને દાદાનું જ્ઞાન બહુ સરસ પતી ગયું એટલે સીધે સીધું તમને આપી દીધું. મને તો આવું સમજાયું છે કે જ્ઞાન હંમેશા મૂંઝવણમાં હોય એટલે જૈમિશ તારક કોઈ બી ઠેકાણે ક્લાસમાં જવાનું આપણને તમારે મુજબ જ કરવાનો, જવાબ આપવાના નથી. એવી રીતે કરો કે જવાબ આપો બધાને. શું કહે છે? મુજબ સંગીતા તો મૂંઝવાઈ ગઈ. સોલ્વ થઈ ગઈ. એટલે મને આવું એક દર્શન જ્ઞાન થયું કારણ કે મને જ્ઞાન પ્રગટ થયું મૂંઝવણથી જ પ્રગટ થયું. મેં બીજાને પણ જ્ઞાન બધું મૂંઝવી એટલે એને પ્રગટ થાય. તો સત્સંગમાં તો આવી ને ક્યારે ખબર અહીંયા આવી સારું કે તો અભિપ્રાય રહેલો કઈ સાલ સારું કે અભિપ્રાય રહે તો સારું કે પરુષમાં તો એકલો જો એટલે સહન કરવા જ પડે. આ શું બોલે કોણ બોલે સહન કરવા જ પડે છે.
હવે કહીએ કે ભાઈ હવે અહીંયા તોફાન બહુ થાય છે કે ફોર્સ મોકલો પોલીસ ફોર્સ, પણ બધે ડિમાન્ડ હોય એટલે કોઈ ફોર્સ આવે નહીં અને તમારે તો એક જ પોલીસથી તમારે ચલાવવું પડે. તમારે કર્ફ્યુ લાગી જાય 144 કામ એટલે બહાર નીકળાય નહીં તમારે. સારો હોય પણ થોડો અભિપ્રાય થઈ ગયો સારું નહીં ના હવે તૂટી ગયો છે ને. તૂટી જશે એ તૂટી ગયો છે આપતો પુત્રની ટક્કર થાય ને આપો જતું રહેશે. એ તો સામાન્ય રીતે આપણે પ્રશ્નો ના કરતા હોય તો રહે, પણ જો પ્રશ્ન કરે તો એનું સમાધાન થઈ જાય. આપણે બધા દૂર બેઠા હોય એટલે પછી એને પોતે સ્વતંત્ર હોય એને જે બાજુ એની દ્રષ્ટિ વાપરવી એ બાજુ વપરાય તમારે, કારણ કે તમારો પ્રશ્ન નથી ને તમારે જે રીતે વાપરવું તો એમની વાત ભારે પડે છે આમ છે તેમ છે, પણ જે વ્યક્તિ આવતો હોય તો સમાધાન થાય કે ના થાય? જો અત્યારે તારી જોડે વાત થઈ સમાધાન થાય ને એટલે અભિપ્રાય તૂટી જશે કે તૂટી ગયો જશે નહીં ગયો કાયદો થઈ ગયો મને છે આ તો મોક્ષ થઈ ગયો એક વ્યવહાર. જો મેં મુક્ત થતા ગયા કાયદો કર્યો મને તમે તો કે જવાબ આપે છે પણ સારા છે અને ખરેખર પ્રશ્ન એટલા માટે છે કે આપણે પોતે હતા એક જ હતા એટલે એક પૂતગલની એક આત્મા હતી, પણ આત્માનો એક વિકલ્પ ઉભો થઈ ગયો અને એનાથી આખું અનંત પૂતગલ ઉભા થઈ ગયા, અનંત ચિત્ત થઈ ગયા. તમારો ખ્યાલ આવે? હવે અનંત ચિત્ત હોય તારે દાદા ભગવાને તમને જ્ઞાન આપ્યું ત્યારે એક ચીજ કરે છે, પણ એક ચીજ તો જ્યારે જ્ઞાન આપે છે ત્યારે જ હોવું જોઈએ. પછી જ્ઞાન આખી પ્રક્રિયા પૂરી થઈ જાય એ પછી પાછા તમે જે અનંત ચિત્તમાંથી એક ચિત્તમાં અનેક ચિત્તમાં આવો છો. તમે ખ્યાલ આવે? હવે અનેક ચિત્તમાંથી તમારે પછી આજ્ઞા જેમ જેમ પડાય એમ કરતા કરતા એક ચિત્તમાં અવાય. હવે મારે તમને જે કંઈ પણ વાતો અને બધું કરવું છે તો તમને મારીને તમારી બધી વાતો ક્યારે થાય તમારે અને આખી તમને ધારણ થાય કે તમે પકડી શકો ને ઘેર લઈ જાઓ અને પછી વાપરો. મારે કોઈ એવું દ્રષ્ટાંત થઈને તમને એક ચીજ કરવું પડે કે ના કરવું પડે? આટલું દ્રષ્ટાંત એ બધા બહુ જ વિષયો તમને આપી દઉં એક જ સમયમાં, એક જ વિષય તમને કરું એટલે એનાથી શું થાય કે જે તમારું અનંતમાંથી અનેક ચીજ કરી આપ્યું તમારું એટલે તમને એક વિષયમાં એમને કેન્દ્રિત કરેલો આખો એક વિષય તમને દેખાઈ જાય એટલે 360 સુધીનો આખો એક વિષય આખો દેખાઈ જાય તમને. એટલે એ સમયમાં તમે એક ચીજ થાવ એટલે એ આખું તમારા અંદર શિલાલેખ જેવું થઈ જાય. પછી હાલતા ચાલતા ખાતા પીતા તમારા વપરાય છે. સંગીતા વાત સમજાય છે? એટલે આજે ધારો કે અમે તમારી જોડે વાત કરીએ ને બીજા બધાને ચીજ બીજો હોય એટલે કેમ તમારી જોડે વાત કરી છે કે તમે જે બોલશો એટલે તમારું ચીજ ક્યાં છે અમને ખબર પડે. તમારા જવાબ કેવા આવે છે, અભિપ્રાય છે, ખેંચાણ વાણીમાં અંત છે તમારે એ બધી વસ્તુ અમને ખબર પડે. હવે આવી બધી વસ્તુ ખબર પડે અને હું ખબર પડે એટલે તમે મારા બધા જવાબ આપી દઉં અને તમારું આ બધું અંદર અભિપ્રાય છે તાતો છે આ બધું કાઢ્યા વિના જવાબ આપું તો આ જ્ઞાન અહંકાર રહી જશે કે અહંકાર સહિત થઈ જશે? સહિત થઈ જશે. એટલે આપણે બધા આ બધી વસ્તુ જાણ્યા પહેલા આ જ્ઞાન આપી દઈએ છીએ. પહેલા પેલું ખાલી તો કરાવવું પડે કે ના કરાવવું પડે? ખાલી કેવી રીતે થાય? બધું પૂછપૂછ કરીએ ત્યારે ખાલી થાય એમાં ક્યાં મૂંઝામણ થાય? પૂછવું એટલે પછી ગમે તે રીતે હાજર કરવું પડે કે ના કરવું પડે? અને શરૂઆત 5-10 મિનિટ જરા કાચું પાકું રહે પછી કરતા કરતા એક ચીજ થાય કે ના થાય? હવે જેવું એક ચીજ થાય એટલે વિષય મારે ખુલ્લો કરવો પડે કે એની રીતે જ ખુલ્લો થઈ જાય? ખુલ્લો તો મારે જવાબ આપવો પડે કે એની રીતે જવાબ નીકળી જાય? એટલે એના રીતે જ નીકળી જાય. એટલે હું કઈ બોલનારે ના થાવ ને તમે સાંભળનારે ના થાવ, હું સુધારનારે ના થાવ ને તમે સુધારનારા પણ ના થાવ. સંગીતા વાત સમજાય છે? એટલે આખી આવી આ પ્રક્રિયા છે. તેમ છતાં દરેકની અલગ હોય તો એને તેવું કહેવાય નહીં કે તમે આમ કરો ને આપણને પણ ના કહી શકે તમારું બધું, પણ જવાબ અપાય કે ના અપાય પણ કોઈ પણ રીતે પોતે એક ચીજ થાય. હવે એક ચીજ થાય એક્ઝેક્ટ એને યથાર્થ જેમ છે તેમ દેખાય
અને જેમ છે તેમ દેખાય એટલે જેમ છે તેમ એને સમજાય, અને જેમ છે તેમ દેખાય ને સમજાય પછી શું થઈ જાય? પછી અંધારો થાય કે અજવાળું થાય? અને પછી અજવાળામાં પછી લડાઈ ઝઘડા થાય, તું મેમે થાય, ये मेरा है और ये तेरा है, वो ના થાય. એટલે મારું તારું જતું રહે એટલે પછી શું થઈ જાય? સંગીતા સંગીતા રહે કે ભગવાન થઈ જાય? શુદ્ધાત્મા થઈ જાય. એટલે શુદ્ધાત્મા થઈ જાય અને આખું બધો જ વ્યવહાર આખો પરિપૂર્ણ થઈ જાય. હવે એ શુદ્ધાત્માથી શું થઈ જાય? પછી પરમાત્મા થઈ જાય. એટલે દેહી રૂપે આખી પરમાત્મા થઈ જાય. દાદા ભગવાને દેહધારી પરમાત્મા કીધી અને આપણને પણ એવી રીતે બનાવ્યા છે. પણ હવે આપણા જે દ્રષ્ટિ છે, તમારે અવસ્થા એ સંયોગ એ વ્યવહાર તમારે વાપરવાની રહે. વાપરવાની એટલે ક્રિયાત્મક રીતે નથી કહેવામાં આવતું, જ્ઞાનાત્મક રીતે વાપરવાની છે. ખ્યાલ રાખજો. આપણા બધાને અનંત અવતારનો અભ્યાસ બધો કરવાનો છે. એટલે કોઈ પણ વાત આપણે સાંભળીને સમજીએ ને પછી એ કરવા જ કે જગતનું જ્ઞાન એ કરવાનું છે, પણ ભગવાનનું જ્ઞાન કરવાનું નથી, સમજવાનું છે. તો ભગવાનનો માર્ગ એ જ્ઞાનાત્મક યોગ છે, ક્રિયાત્મક યોગ નથી. ખ્યાલ રાખજો. એટલે જેટલી વાત તમને સમજાય, જેટલી વાત તમે જોઈ અને જેટલી વાત તમે જાણી, એટલે ઓટોમેટિક તમારે ક્રિયામાં આવે. એટલે આજના થોડી પડાય છે, થોડી રહે છે કે નથી એવું હોય જ નહીં. એ તો તમારે જેટલી સમજણ વપરાય છે એટલી તમારા રહે છે, નથી વપરાતી એટલે કાચું રહે છે. શું લાગે સંગીતા? એટલે આજના થોડી રહે એ સામાન્ય આપણા પોતાના જવાબ છે. ખરેખર આજના સમજાઈ ગયા પછી થોડું ઓછું હતું ના હોય, કે ઓછું હતું હોય. તારું નામ પાડ્યું હશે, તારું તો છઠ્ઠી ના લે કે છઠ્ઠા દિવસે નામ પડે ને એ ભેગું ખબર પડે ને ઓળખાણ પડે કે એનું બધું હોય નામ પાડે ત્યારે. અત્યારે જેવી રીતે આપણે સમજીએ છીએ એવી રીતે સમજવું પડે કે આપણે એમ જ હોય બધું. ના સમજ એવી રીતે નામ પડેલું હોય ને તેમ છતાં આપણને એની કઈ રોજે 108 માળા જપતા નથી. તેમ છતાં સંગીતા રહ્યા કરે છે, નથી રહ્યા કરતી. હા, એટલે એ આખો એ દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા થાય છે. એટલે રિયલાઇઝ કરાય છે. આજે તમે પૂછવી છે ને, મૂંઝવતા નથી કે વાત અંદર લઈ જવા માટે નથી, પણ તમારું જે ચીજ બધું પથરાયેલું છે બીજા બધા ભાગ, અને પાછું માન્યતામાં તો એટલું બધું છે એટલે નીકળે જ નહીં. હવે તમારી માન્યતા કઈ હોય ને જવાબ કઈ આપો તો શું થાય? રેડીમેડ જવાબ ચાલે? રસોઈ હોય, જમવાનું હોય, એ રેડીમેડ બનાવ્યું હોય તો એ તમને હેલ્ધી બનાવે કે તાજું હોય એ હેલ્ધી બનાવે? હા, એટલે તાજું જે બનાવ્યું હોય એ જો એટલું ફાસ્ટ ફૂડ આવે છે એનાથી આપણે હેલ્ધી થવાય ને? તો પછી જે આપણે તાજું બનાવ્યું હોય એનાથી જલ્દી જાવ ને. આ તમારી જોડે વાત કરું છું, એ તાજી છે કે જૂની છે? તમારે તાજી બનાવજો ભાઈ. એમાં તમને અભિપ્રાય પડી જાય એવું થાય છે. હવે નહીં થાય, ભૂતકાળમાં નહીં થાય. અભિપ્રાય ભૂતકાળમાં નહીં પડે, નહીં રહે. પછી અભિપ્રાય ક્યાં હોય? તો ભવિષ્યમાં હોય. એટલે અભિપ્રાય વર્તમાનમાં લે, વર્તમાનમાં જે અભિપ્રાય જતો રહેશે. અમારા બધાના અભિપ્રાય બધા ભૂતકાળમાં જતા રહે, ભવિષ્યમાં જતા રહે. એટલે સુખી આપણે અભિપ્રાય શેમાં જવો જોઈએ? ના, એટલે અભિપ્રાય શેમાં જવો જોઈએ? ભૂતકાળમાં જવો જોઈએ કે ભવિષ્યમાં જવો જોઈએ? પાછળ નથી નાખે. અભિપ્રાય શેમાં જવો? ભૂતકાળમાં જવો જોઈએ કે ભવિષ્યમાં જવો જોઈએ? શું કહે છે? કે વર્તમાનમાં જવું. ચાલો, એટલે હવે નહીં રહે ને. અભિપ્રાય જતો રહે એટલે બંધનમાં આવ્યા કહેવાય ને, છૂટી ગયા. છૂટી ગયા એટલે મોક્ષ કહેવાય કે શું કહેવાય? અભિપ્રાયથી છૂટી ગયા એટલે મોક્ષ કહેવાય કે શું કહેવાય? મોક્ષ કહેવાય. કે તું અભિપ્રાય પડે તો પણ તું બંધનમાં આવી જાય. તો જો અભિપ્રાય તો પહેલો તને ફાયદો થયો, મને ફાયદો થયો.
પરતેથી અભિપ્રાય પાડવા જોઈએ ને, ના એવું નક્કી કરવાનું કે અભિપ્રાય પાડે એટલે મોક્ષ થાય. શું કહે છે સંગીતા? અભિપ્રાયથી મોક્ષ ના થાય. તો શેનાથી થાય? સૌની દ્રષ્ટિ. સૌની દ્રષ્ટિ પણ કહીશું, અભિપ્રાય પાડે ને સૌની કહેવાય. ના તો અભિપ્રાય ના પડે એને કહેવાય. અભિપ્રાય ના થાય. અભિપ્રાય કેમ પડતો હશે સંગીતા? લોકોનું સાંભળીને આપણને તો અનુભવ હોય ને. હા, લોકોનું સાંભળે. એટલે અમારો સત્સંગ ધારણ ના થાય, પણ લોકોનું સત્સંગ ધારણ એ થાય. કોઈની વાત સાંભળી હોય કે જેને કોઈની લેંગ્વેજ આવી ગઈ એવી તો પછી આપણો અનુભવ કરતા ના હોય ને. એટલે એવું થાય કે એમનો હવે મને ખબર પડી કે આ સત્સંગ લોકોને આટલું બધું આટલી શિબિર 6 દિવસ સુધી શિબિર ચલાવે કેમ પડે છે? આ ચાલતું કહેવાય. એ સત્સંગ કરતા પછી આખા મુદ્રી કાઢતા કે એમની સારી કરી એમનું આમ કર્યું. ચાલે છે. એટલે આ બધો સત્સંગ થાય પણ છેલ્લે તો અભિપ્રાય લઈને જ જાય છે. સારું કહેવાય. એનાથી મોક્ષ વર્તાય ને? ના કરતા. ના વર્તાય. એટલે આ લોક સંને જો કેટલી ભટકાઈ ગઈ. કે સત્સંગની વાત થઈ પણ સત્સંગની વાત કરતી તમારા તો તમે સત્સંગ ના હો ત્યાં આગળ તમને ખબર પડે. આપણે આપવાની નથી. નોકરી કરવા ગયા હોય તમે પછી મહિના પછી પગાર તમને મળે તો જેમાં બધાને તમે સત્સંગ આપો છો એ તો બધાને તમારો જે પગાર બધાને આપી દો છો તમે. નોકરી કરવા ગયા પછી મહિના પછી પગાર મળે ને એ પગાર તમારા ખાતામાં રાખો છો કે જેમાં બધાને જેમ અત્યારે સત્સંગ કર્યો તો બધાને આપી દો છો એ બધું. સત્સંગ તો આપણે કરતા નથી. ના, આ પગાર જે છે પગાર મહિના પછી આવ્યો હોય તો તમે આપી દો છો કે તમારા ખાતામાં જમા કરો છો? ભાઈ સત્સંગી તમારા ખાતામાં જમા કરો છો કે બધાને આપી દો છો? આપી નથી દેતા પણ એકબીજાને પૂછીએ ને કે તમારા આજે શું કરતા એ તો તમારા એટીએમ આવશે એટલે તમે વાત કરશે આ તો રેડીમેડ જવાબ આપે અમે પાછા આપીએ તમારે એનો જવાબ 1 મિનિટમાં આપવાનો થાય અને 1 કલાક સુધી જવાબ જ ના નીકળે. કારણ કે તમે સાંભળેલું છે અને એને જેનું જે ચેતનતા જતી રહે તમારે ખ્યાલ આવે કે હવે તમે જવાબ આપવા તમે સાંભળેલો હોય તમે જવાબ આપી દે તો મારે જેની અંદરથી આપણે ચેતન તત્વ આખું ઊભું કરવાનું છે અને કરીને આપવાનું છે જતું હોય તો શું થાય તમારે? શું લાગે? સંગીતા વાત સમજાય છે? સત્સંગ તો ક્યાં તો આ તો અભિપ્રાયની વાત છે કે સત્સંગને આપણે થાય છે. થાય છે અભિપ્રાયની તો વાત ના તો કેવી રીતે અભિપ્રાય પડે છે? આપણને ગમતું હોય તો અભિપ્રાય પડે, ના ગમતું હોય તો અભિપ્રાય પડે. ના ના ગમતું હોય તો ના પડે. ગમતું હોય તો એ પડે. પડે પેલો કવળો અભિપ્રાય હોય, સવળો હોય. એટલે ગમતું હોય એટલે ગમતો એ પણ અભિપ્રાય કહેવાય, ના ગમતો એ પણ અભિપ્રાય કહેવાય. ખ્યાલ આવે? હા. એટલે જ્યાં રાગ અને દ્વેષ છે એ બધો અભિપ્રાય જ કહેવાય. ખ્યાલ આવે? એટલે કોઈ બી એક વ્યક્તિ ગમી એટલે કોઈ ઠેકાણે ન ગમવા આવશે અને પછી અભિપ્રાયની હાર મારા ચાલશે એટલે એનાથી નિરંતર મોક્ષ વર્તાય. ના વર્તાય તો શું કરીશું હવે? એનો અભિપ્રાય તોડવો પડશે. એનો પણ અભિપ્રાય ક્યારે? દ્રષ્ટિ સવળી કરવી. દ્રષ્ટિ. હવે દ્રષ્ટિ સવળી કોને કહેવાય? સંગીતાને થોડું જોતા ગમે કે ના ગમે? ના ગમે. ના ગમે. હવે એને દ્રષ્ટિ સવળી કહેવાય કે અવળી કહેવાય? અવળી. હવે કે તું દ્રષ્ટિ સવળી છે જો તારે તો ગમતા નથી તો કેવી રીતે કહેવાય દ્રષ્ટિ સવળી? જો દુતારા ના ગમે એટલે એક પ્રકારનો દ્વેષ થયો કે ના થયો? બરાબર છે. હવે દ્વેષથી દ્વેષ જાય? ના જાય. એટલે ચોર દુતારા જાય? ના. તો દ્વેષ છે તો દ્વેષ શેના આધારે છે? રાગના. રાગના આધારે. ખ્યાલ આવે કે નહીં? કે હવે તમને ચોર દુતારા નથી ગમતા એટલે દ્વેષ છે એ ચોર દુતારા એટલે દ્વેષ કાઢવા તો શું કાઢવું પડશે? રાગ. રાગ કાઢવું પડશે. એટલે કે ધારો કે મેં સંગીતાને ચોર દુતારા કીધું એટલે આ સામે ઠેકાણે દ્વેષ થયો ને
હા. તો રાગ ક્યાં હશે? અહીંયા હશે કે અહીંયા હશે? સામે અહીંયા મારામાં રાગ હોય. શું કહે છે? સંગીતાનો મેં દ્વેષ કર્યો એટલે રાગ અહીંયા હોય ને કે અહીંયા હોય? સામે સામે હોય. તો કે રાગ ટાળવો પડે તમારે. હવે રાગ જાય તો દ્વેષ જાય કે ના જાય? એને સવળી દ્રષ્ટિ કહેવાય. ખ્યાલ આવે? પણ સામાન્ય રીતે બધા જગતના લોકો ચોર ઉતારવાને કાઢવા પ્રયત્ન કરતા હશે કે લોભ લાલચને કાઢવા પ્રયત્ન કરતા હશે? સંગીતા સામાન્ય રીતે જગત એમાં સંગીતા પણ આવી ગઈ કે ના આવી ગઈ? અને હું પણ આવી ગયો કે ના આવી ગયો? અને બીજા બધા પણ આવી ગયા કે ના આવી ગયા? એ આખું જગત ચોર ઉતારવાને કાઢવા પ્રયત્ન કરતું હશે કે લોભ લાલચને કાઢવા પ્રયત્ન કરતું હશે? હા, તો હવે ચોર ઉતારવાને કાઢવા જાય તો કેટલા જશે? એક પણ કેટલા અવતાર નહીં જાય? અનંત અવતાર. અનંત અવતાર કોઈ નહીં જાય. ખ્યાલ આવે? એટલે આપણે આવી જ્ઞાન ક્રિયા કરીએ અને જ્ઞાન ક્રિયા કે અજ્ઞાન ક્રિયા કહેવાય? ચોર ઉતારવાને કાઢવા એ જ્ઞાન ક્રિયા કહેવાય કે અજ્ઞાન ક્રિયા કહેવાય? અજ્ઞાન ક્રિયા કહેવાય. ખ્યાલ આવે? કે જ્ઞાની પુરુષ આવે ત્યારે પછી કહે કે જ્ઞાન ક્રિયા શું છે? કે આ ચોર ઉતારા એ તને દુઃખ કે બાધક નથી, પણ તારી લોભ લાલચ છે એ તને બાધક છે, એ તું કાઢી નાખ. ખ્યાલ આવે? અથવા તો તું એના તરફ ધ્યાન આપ અને નોર્મલ બનાવી દે પછી કોઈ તને હેરાન નહીં કરે. ખ્યાલ આવે? હવે ચોર ઉતારાને સુધારવા ના જતા લોભ લાલચને સુધારે તો કેટલા પળમાં સુધરી જાય ચોર ઉતારા? અથવા તો વિલય કેટલા પળમાં થઈ જાય? જતા રહે કેટલા પળમાં? લોભ લાલચને ઓળખી લે અને સુધારી દે તો ચોર ઉતારા કેટલા પળમાં વિલય થઈ જાય, જતા રહે? તરત જ જતા રહે. અને ચોર ઉતારાને સુધારવા જાય તો કેટલા પળમાં જતા રહે? ના જાય. કેટલા સમયમાં ના જાય? અનંત અવતાર સુધી ના જાય. પણ આખું જગત ચોર ઉતારાને સુધારે છે કે લોભ લાલચને સુધારે છે? ચોર ઉતારાને. ચોર ઉતારાને સુધારવા જાય છે અને સુધરે નહીં એટલે સમયનો ભેદ થયો કે ના થયો? હવે સમયનો ભેદ થયો તમારે એટલે પછી આત્મા રહે કે આત્માની આગળ આવરણ આવી જાય? હવે આવરણ આવી જાય એટલે આત્મા પર બહુ જ રહે ને કે જતું રહે? આત્મા પર આવરણ આવે એટલે આત્મા પર રહે કે જતું રહે? અચ્છા, હું જઈ ગયું. આત્મબળ જતું રહે. આત્મબળ જતું રહે એટલે પછી મનોબળ, વચનબળ, દેહબળ રહે કે એ પણ જતું રહે? આ શક્તિ કહેવાય. ખ્યાલ આવે? હવે આત્મબળ, મનોબળ, વચનબળ, દેહબળ જતું રહ્યું એટલે પછી કયો અવતાર મળશે? મનુષ્ય અવતાર મળશે ફરીથી? તો કયો અવતાર મળે? જાનવર ગતિ મળે. હવે કેવી રીતે કરવું? કે નરક પણ મળે. ખ્યાલ આવે? એટલે પછી એમાં તો જલસા રોક ટોક કરનાર કશું નહીં. સાસુ એના માણસ, સસરા એના માણસ કે મળે પછી જલસા કોઈ ટોકે જ નહીં ને. છોકરા થાય તો તમારે જન્મ થાય પછી રખડતા મૂકી દો ને. એવું મારા તારા એવું નહીં કરવાનું. સાસુ સસરા ના હોય. ત્રીજાની ગતિમાં, જાનવર ગતિમાં એવું હોય ને કે હોય સાસુ સસરા. એટલે પછી જલસા પછી કેમ બોલનાર ને કરનાર રહેશે? સંગીતા શું કહે છે? જો ચોર ઉતારાને સુધારવા જતા શું થયું તો કે આત્મા ઉપર આવરણ આવ્યું અને એનાથી શું થયું? આત્મબળ જતું રહ્યું. આત્મબળ જતું એટલે મનોબળ, વચનબળ, દેહબળ જતું રહે છે. એટલે આખો મનુષ્ય ભાવ એળી જાય છે. ખ્યાલ આવે? અને લોભ લાલચને સુધારે તો શું થાય? આત્મબળ રહે. આત્મા રહે કે ના રહે? આવરણ. હવે આત્માની હાજરી તો આત્મબળ હોય કે ના હોય? પછી આત્મબળ હોય તો મનોબળ, વચનબળ, દેહબળ હોય કે ના હોય? એટલે આખું અંતસ્કરણ બરાબર થઈ ગયું કે ના થઈ ગયું? હવે અંતસ્કરણ બરાબર થઈ ગયું હોય તો અંદર હોય એવું બહાર હોય કે બહાર હોય એવું અંદર હોય? હા, એટલે આખો અંદરનો ભાગ સ્થિર થઈ ગયો તો બહારનો ભાગ અસ્થિર રહેશે કે સ્થિર થઈ જશે? સ્થિર થઈ જાય. સ્થિર થાય એનાથી બધી વસ્તુ ના મળે ને? બધી જ વસ્તુ મળે. જે જોઈએ બધી જ વસ્તુ મળે. મળી શકે. પ્રશ્ન થયું શું કે મળે જ મળે, બધી જ વસ્તુ મળે. કે સ્થિર થયો કેવી રીતે થયો? કે લોભ લાલચને સુધાર્યો એટલે એ આખો આત્મભાગ જે આવરાલો હતો એ ખુલ્લો થઈ જાય છે. ખ્યાલ આવે?
એનાથી આખું આત્મબળ પૂરું થાય છે, મનોબળ, વચન બળ, દેહ બળ પૂરું થાય છે. ખ્યાલ આવે? આમ તો મનોબળ, વચન બળ, દેહ બળ પૂરું ના થાય, પણ આપણે દેહ આવે છે એટલે હજી એકાદ અવતાર તમે આપણું કરો એટલે તમારે એક મનોબળ, પછી તો આત્મા ને આત્મા બે છે. સંગીત વાત સમજાય છે? તો હવે આ અંદરનું આખું પરફેક્ટ થઈ ગયું, તમારે આત્મબળ, મનોબળ, વચન બળ, દેહ બળ પરફેક્ટ થઈ ગયું એટલે અંતસ્કરણ પરફેક્ટ થઈ ગયું, એટલે 4 ભાગ પરફેક્ટ થયા. હવે 4 ભાગ અંદરના છે એના આધારે બહારના ભાગ છે ને. અંતસ્કરણ હોય એટલે અંદર જેવું હોય એવું જ બહાર હોય ને. સંગીતા કુવામાં હોય તો હવાડામાં આવે ને પાણી, અને કુવામાં પાણી ના આવે તો હવાડામાં આવે. એવી રીતે અંદર બરાબર છે કોઈ બહાર આવે ને. 4 વસ્તુ પરફેક્ટ થઈ ગઈ એટલે 5 જ્ઞાનેન્દ્રિય પરફેક્ટ થશે કે નહીં થાય? અને જ્ઞાનેન્દ્રિય કહેવાય, ખ્યાલ આવે ને? અને કર્મેન્દ્રિય કહેવાય. એટલે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય પરફેક્ટ થઈ જાય કે નહીં થાય? અને પેલું અંતસ્કરણ પરફેક્ટ થઈ ગયું એટલે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આખા પરફેક્ટ થઈ ગયા એટલે 14 ભાગ પરફેક્ટ થઈ ગયા. ખાલી આ ચોર, જૂતારો અને લોભ લાલચના દ્રષ્ટાંત ખ્યાલ આવે ને? પરફેક્ટ થઈ ગયા એટલે આ શુદ્ધ થઈ ગયા. એટલે શું થઈ ગયા? તમે 14 લોકના નાથ થઈ ગયા. આ બાજુ સંગીતા પણ રહે છે અને આ બાજુ 14 લોકનો નાથ પ્રગટ થઈ જાય એની અંદર. દાદા ભગવાને 14 લોકના નાથ કે છે ને આ રીતે કીધું. આખું એનું એ પોતે ચોર જૂતાના સુધારતા નતા, લોભ લાલચ એટલે પોતાને જ આખું સુધાર્યું. એટલે આખું અંતસ્કરણ એમનું શુદ્ધ થઈ ગયું, સ્થિર થઈ ગયું. અને જો અંતસ્કરણ શુદ્ધ થઈ ગયું, સ્થિર થઈ ગયું, એવું બહાર આવ્યું. 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર 14 ભાગ શુદ્ધ થઈ ગયા. અને આત્મા આખો તમારે આત્માની જગ્યાએ થઈ ગયો એટલે 15 ભાગ આખા પરફેક્ટ થઈ જાય છે. ખ્યાલ આવે છે? એટલે શું થઈ જાય છે? એક ક્ષેત્રાકાર હતો એની જગ્યાએ ક્ષેત્રજ્ઞ થઈ જાય છે. હવે આપણે જ્ઞાન આપ્યું ત્યારે ક્ષેત્રજ્ઞ બનાવે છે, પણ પૂર્વના બધા વ્યવહાર ઉભા રાખીને બનાવ્યા છે. પૂર્વના વ્યવહાર બધા ક્ષેત્રાકાર વાળા છે. એટલે જેમ જેમ તમે 5 આજ્ઞાની દ્રષ્ટિ વાપરશો એમ ધીમે ધીમે તમે ક્ષેત્રજ્ઞ થઈ જશો. ખ્યાલ આવે? એટલે પછી પર દ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ, પર ભાવ અને ભાવ નથી રહેતા. સ્વક્ષેત્ર, સ્વદ્રવ્ય, સ્વકાળ, સ્વભાવ આખું ઊભું થઈ જાય. ખ્યાલ આવે? પણ કેવી રીતે? ચોર જૂતાનો સુધારે એનાથી થાય ને. તો લોભ લાલચ, લોભ લાલચ ખ્યાલ આવે? એટલે લોભ લાલચ એમાં એક પણ સમયનો વ્યય નથી થતો. એક્ઝેક્ટ જગ્યા એટલે ધર્મ ક્યાં રહ્યો? સંગીતાને સુધારવામાં રહ્યો કે અહીંયા રહ્યો? લોભ લાલચ અહીંયા છે ને એટલે અહીંયા સુધારવાનું રહ્યું ને. એટલે મારે અહીંયા સુધારવાનું કે અહીંયા સુધારવાનું રહ્યું? તો મારે રેડીમેડ જવાબ પર સારા કહેવાય, વાર્તાલાપ કરું તો સારા કહેવાય. રેડીમેડ જવાબ આપો ને એને અધર્મ કહેવાય, બહિર્મુખ કહેવાય. એટલે વાતો બનાવવી પડે. જેમ તમારો લોટ છે, પાણી છે, પછી જે વસ્તુ બનાવે, પૂરી બનાવે તો તમારું તમારે શું નાખવું? મરચું નાખવું, મીઠું નાખવું ને પછી હળદર નાખે અને પછી શું નાખે? શું નાખે? બધું કરે ને, બધું મિક્સ કરવું પડે. એટલે મારું બધું મિક્સ કરીને પછી રેસીપી બનાવવાની, પછી બનાવીને મૂકી રાખવાની, પછી ખાવાની. થોડું નાટક કરેલું ને. પેલા છોકરી ગમે ગઈ, લગ્ન કરી નાખ્યા, 1.5-2 મહિના પછી ગયા અને પછી ગયા મારવાની જો લગ્ન છૂટાછેડા લેવા છે. કેમ કે હું એને કહું છું કે ગરમ રોટલી બનાવીને કર, એકાદ 2 દિવસ કરે છે પછી પાછું એવું ને એવું એમ 2-3 વાર કીધું પણ કે રાખે ના પડે કે ભાઈ આપણે એને કરતા પહેલેથી છૂટા થઈ જવાનું. પછી દાદા પાસે આવે છે, નાટક સાંભળ્યું તો નથી સાંભળ્યું? પછી દાદા મને પૂછે છે તો ખ્યાલ આવે કે એક છોકરો છે અને કોઈ ભાઈ બહેન બીજા છે નહીં કે મા બાપ એને લાડ પાડતું ઉછળે છે, જે જોઈએ બધું તરત એને આદત મળી જાય છે. ખવડાવે, માણસ હોય, રસોઈ આવે. હવે આ તો એ છોકરી છે તો બહુ મોટા સંયુક્ત કુટુંબમાંથી આવેલી છે. 10-15 જણા તો એક સાથે બધું એ ના થઈ શકે, બનાવીને રાખે કે ના રાખે. દાદાએ આ બધી વસ્તુ જોઈ લીધી એટલે કે વાતમાં કે છે નહીં પણ આ જરા છે. શું કરવાનું? પછી એ કહે છે કે આમ તો તમે જે બધી રસોઈ બનાવો છો સારી બનાવો છો, જ્યારે ગરમ ગરમ બધું હોય એટલે રોટલી ગરમ આપો ને તો 2 રોટલી વધારે ખવાય. પોતાનો માણસ 2 રોટલી વધારે ખાય તો ગમે કે ના ગમે?
રાજી રાજા કર્યું તરત જ એની દ્રષ્ટિ બદલાઈ ગઈ બોલો અભ્યાસ એને પડેલો હોય કે દસ્તારીમાં રસોઈ બનાવતા હોય બધું તૈયાર કરીને મૂકે પણ ધીમે ધીમે તૂટવા માંડે અમે કરતા કરતા 2 મહિના 4 મહિના 6 મહિના બરાબર થઈ જાય કે નથી પછી લડાઈ જતો રહે પછી તો ડિવોર્સ આપવાનું ના કે આપવાનું રહે પછી તો આવું બધું દાદા એને કીધું કે આપણે કશું નહીં કે તું 6-12 મહિના સુધી આટલું વાપર જેમ ત્યારે કઈ આવું હોય ને કે ટાઈમ જેવો નીકળી જાય કે આ તો તમે બનાવો છો તો બહુ સરસ છે પણ જો તમે ગરમ ગરમ બધું આપો છો ને ત્યારે તો બહુ થઈ જાય બે રોટલી વધારે કામ મન થાય છે પછી એમ કે ઘેન પણ નથી કરતું આળસ પણ નથી આવતું પણ કામ કરવું પછી એવી રીતે થાય કે ના પણ તારામાં અક્કલ નથી તો આવી ગયું તારા મા બાપ શીખવાડ્યું નથી ના નથી શું થાય દાદા એવું માસ્ટર કે ના આપ્યું આગે પડી ગયું ના આપણે દાદા અને આપણે બધા તો બધું લડાઈએ કે તારા સાસુ તો આવા જ છે ના તારે લોકો આવી છે એવું શીખડાઈએ કે ના શીખડાઈએ અને દાદા કેવી માસ્ટર કે આપી કે તમે ખાલી એક તમારો પ્રોબ્લેમ કહો છો પણ એ પ્રોબ્લેમ દરમિયાન આખું એને ખબર પડી જાય કે આ કેવી રીતે બને છે મને તો એટલું ના ખબર પડે મારે તો પૂછવું પડે કે ના પૂછવું પૂછી રસોઈ બનાવો તો સારી બને ને પૂછ્યા વિના રસોઈ બનાવો તો મીઠું વધારે પડી જાય પછી બધા બહુ ખાય ને ઉભા થઈ જાય તો ઉપવાસ કરવો પડે ઝઘડા થાય એટલે પૂછવું તો વધારે સારું કે હવે મજામાં નહીં થાય અમે જેટલા પ્રશ્ન પૂછ્યું મજામાં નહીં શું કહે છે અભિપ્રાય નહીં પડે ને આ તો તને જ હશે સંગીતાનું સમાધાન થઈ ગયું બરાબર છે બધા જોડે વાત કરું હજી એટલી મારી પકડ નથી કે બધા જોડે વાત કરી એટલે મારે તો એક જણને પકડી રાખવું એટલે વાત ક્લિયર થઈ જાય એટલે એક જણનું લાગે પડે તો મારું લાગે પડી જાય ના પડી શું થાય તો બધા જોડે કરવા જેવું શું થાય મારે સ્ટેશન જવું હોય અહીંથી 5 કિલોમીટર દૂર હોય મારા ઘરમાંથી હું સ્ટેશન જોઉં કે મારું ઘર જોઉં પહેલા પછી દરવાજો જોઉં ને પછી પગથિયું જોઉં પછી ઉતરું પછી મારા કયા સાધનમાં જોઉં છે સ્કૂટર ઉપર રિક્ષા ઉપર બસમાં બધું કરું ને 5 કિલોમીટરનો એરિયામાં મારે એ વ્યવહાર કરવાનો કે 5 કિલોમીટરમાં પહેલા મારા સ્ટેશન જ જોઈ કર્યા એ બધો વ્યવહાર જોયો છું એટલે મારે તો પહેલા એક ની જોડે વાતો કરવાની ધીમે ધીમે મારો સ્વાધ્યાય એ આખું પૂર્ણ થઈ જાય પછી બધા જોડે વાત કરી તો વાંધો ના આવે નહીતર બફાટ થઈ જાય છે પરીક્ષા પાસ થવા બધા ના પાસ થઈ પરીક્ષા પાસ થયો કે ના પાસ થયો ના તો તારે તો પછી પણ અત્યારે તો પાસ થયો કે ના પાસ થયો આ બધી વાતો થઈ એમાં કેટલા માર્ક્સ મળે 100 માંથી 100 0 100 માંથી 100 એકલા 100 મળે એવું છે સંગીતા પાસ થઈ કે ના થઈ મને ખબર ના પડે મને મારું ખબર પડે તને તારું ખબર ના પડે હે સંગીતા પાસ થઈ કે ના થઈ શું કહે છે બધા કહે પાસ થઈ કેટલા માર્ક્સ મળે મામી છે એટલે હા બધા સમાધાન થાય છે એટલે આમ તો બધા વિષયો લેવા જોઈએ ઉત્તરો કાળથી એટલી બધી ચિત્તની એકાગ્રતા હોતી નથી એટલે અનેક ચિત્તો હોય છે બધા બધી વાતો મૂકીએ એને ગમી ગયા પછી ધીમે ધીમે જે યથાર્થ વાત એને જાણવાની સમજવાની છે કે ધીમે ધીમે એના માટે અરુચિ થઈ જાય એટલે એને માહિતી મળી એટલે બસ પતી ગયું એટલે અરુચિ ઊભી થઈ જાય એ બરાબર છે કે જે માહિતી આપે છે બરાબર પણ પછી બધું પરફેક્ટ કરવું પડે ને જે એકાઉન્ટ હતો એમાં બધી એન્ટ્રી પરફેક્ટ કરવી પડે કે ના કરવી પડે એક એન્ટ્રીને તમારે જોઈને જાણવું પડે ને અને જુઓ જાણો પછી જે ઉદાહરણને જન્મમાં કરતા હોય ને એ પહેલા લખી નાખો તમે એ એન્ટ્રી આખી સમજવી પડે કે ના સમજવી પડે ચાલો તો કે ક્યારે સમજાય આમ ક્રમ બાય જઈએ ત્યારે થાય ને તમારે બધા વિષયો ફટ મૂકી નાખે બધા પણ ગમે બહુ સરસ એટલી બધી વાતો કીધી એટલી બધી વાતો કીધી પાછું એટલું એ કીધું મારે તો સાસુ જોડે તકલીફ હોય ને મારે તો રહેવાય નહીં નામ થાય ચાલો
બધી વાત પર બધાને સમાધાન થાય છે ને એ નથી થતું. માતા મેં તો કાલે સંગીતાને એટેન્ડ કરી એટલે બીજા બધાને ઘણા બધા વ્યૂપોઈન્ટ હોય, માન્યતા હોય. એ તો સંગીતાની પણ માન્યતાના અભિપ્રાય કરે વાતચીત દરમિયાન ઘણી પ્રકારની કોઈ માન્યતા બરાબર સમાધાન આપ્યું હોય, કોઈ માન્યતાને સમાધાન ના આપ્યું હોય, જે સમજણ હોય દરેકની જે બિલીફને સમાધાન ના મળ્યું હોય અને જ્યાં મળ્યું છે પણ તેમ છતાં દુઃખ તો થાય કે ના થાય. કે આ જગદીશજીના સત્સંગ દરમિયાન કોઈની પણ માન્યતાને કંઈ પણ ઠેસ પહોંચ્યું હોય એની માફી માંગી છે અને પ્રતિનિધિ ન થાય એવો નિર્ણય નિશ્ચય કર્યો છે. ખ્યાલ આપજો. અને અમારો એ નિર્ણય નિશ્ચય પરિપૂર્ણ થાય એના માટે દાદા ભગવાન પાસે શક્તિ માગવાનું અને તમારા પાસે પણ તમારી અંદર પણ દાદા ભગવાન છે એની પાસે અમે શક્તિ માંગીએ છીએ અને અમારી આ જે ભૂલો છે એમાંથી મુક્ત થઈએ, બહાર ઉતરીએ એવા આશીર્વાદ ખૂબ આપજો. જય સચ્ચિદાનંદ.